સુરત જિલ્લાના ઉલપાડ ખાતે કૃષ્ણા ક્લોથિંગ હાઉસ અને પ્રકાશ ટેલિકોમ દ્વારા સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજવામાં આવી ત્યારે અયોધ્યામાં રામલલાની વર્ષગાંઠને લઈને લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ઉલપાડ ખાતે કૃષ્ણા ક્લોથિંગ હાઉસ ઉલપાડ તથા પ્રકાશ ટેલિકોમ દ્વારા સંયુક્ત રીતે કૃષ્ણા ક્લોથિંગ હાઉસ ઉલપાડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 150થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું સેવાભર્યું કામ કર્યું હતું। આ પ્રસંગે સુરતના એડવોકેટ અને સામાજિક કાર્યકર આશીષભાઈ સેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના આયોજક અનુભાઈ પ્રકાશભાઈ લાલવાણી તથા સુનિલભાઈ લાલવાણી દ્વારા રક્તદાતાઓની શુભેચ્છા પાઠવી આભાર માનવામાં આવ્યો હતો। સુરતના રામનગર ખાતે આવેલી સરદાર પટેલ બ્લડ બેંક દ્વારા વિશેષ સેવા આપવામાં આવી હતી। ભાઈ આપનો પરિચય? એડવોકેટ આશીષ સેલર। અત્યારે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો આશીષભાઈ? આજે ઓલપાડના કૃષ્ણા ક્લોથિંગ ખાતે આજે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મારા મિત્ર અનુભાઈ અને પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સના સુનિલભાઈ અને પ્રકાશભાઈ દ્વારા આજે ઓલપાડમાં એક શુભ હેતુથી આજે રામ જન્મ અયોધ્યા મંદિરનો આજે સાલગીરી મહોત્સવ છે અને ઉત્સાહનો માહોલ જળવાઈ રહે એ માટે આજે એમણે એક રક્તદાન કેમ્પનું એક સેવા કાર્યનું આયોજન કર્યું છે અને એનો હેતુ એવો છે કે ઓલપાડ તાલુકાના લોકો આ બ્લડ કેમ્પની માં ભાગ લઈ એક પોતે પણ એક સારા કાર્યનો એક ઉદાહરણ પૂરું પાડે એ હેતુથી એમણે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। ભાઈ આપનો પરિચય અને આપની સંસ્થાનો પરિચય? સાહેબ હું આનંદ રેવાચંદાની, ફાઉન્ડર ઓફ કૃષ્ણા ક્લોથિંગ હાઉસ ઓલપાડ સુરત। આજે શું કાર્યક્રમ રાખવામાં? ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો, અને આપનું કાર્યક્રમ એવું છે કે ઈશ્વરે મને આ સેવા કરવાનો મોકો આપ્યો એ હું ઈશ્વરનો ખૂબ ખૂબ આભારી છું અને મારું 100+ બોટલનું ટાર્ગેટ છે। આજે રક્તદાન શિબિર રાખવાનો ઉદ્દેશ શું? આજે કેમ દિવસ પસંદ કર્યો? હા, એ તમારો સારો સવાલ છે। લાસ્ટ 22 જાન્યુઆરી 2024ના લીધે આખા આપણા ઇન્ડિયામાં અયોધ્યામાં રામ ભગવાનના મંદિરનું ઉદ્ઘાટન થયું, તો જે ઉત્સાહ અને માહોલ હતો એ બહુ મને ખૂબ જ ગમેલું હતું અને એ ને ધ્યાનમાં રાખીને આજનો દિવસ જ મેં સિલેક્ટ કર્યો છે અને આજના દિવસે જ મેં આ કેમ્પ આયોજન કર્યું છે। આની સાથે બીજા કોણ સંસ્થાઓ જોડાયેલી છે? અમારી સાથે એક સુનિલભાઈ છે, પ્રકાશ ટેલિકોમના ઓનર, એ બી મારી સાથે જોડાયેલા છે। આશીષભાઈ સેલર છે, એડવોકેટ છે, એ બી અમારી સાથે જોડાયેલા છે। વાત કરીએ તો આ વિચાર કઈ રીતે આવ્યો કે આજે આ દિવસ પસંદ કર્યો? એ બસ રામ ભગવાનના ઉદ્ઘાટનનો જે દિવસ છે, અયોધ્યાના દિવસ, એટલે મને આ વિચાર આવ્યો। આજનો દિવસ મને સારો લાગ્યો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।